નમસ્કાર, હું છું નિશા રાજન. વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. શહેર નજીક નંદેસરી ચોકડી પાસે નંદેસરી નવદુર્ગા એસ્ટેટ ગોડાઉનમાંથી દારૂનું નંદેસરી પોલીસે રેડ કરીને દારૂનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું. દારૂની 10,272 બોટલો સહિત કુલ ₹11.52 લાખ ઉપરાંત કિંમતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. નંદેસરી ચોકડી પાસે નવદુર્ગા એસ્ટેટમાં એક પ્લાન્ટ મેહુલ કહાર, અપુ ધોબી, ગુંજન ધોબી, મહેશ વાળંદ અને શંકર રાજગુરુ વગેરે ભેગા મળીને ભાડે રાખ્યો હતો અને દારૂનો સંગ્રહ કર્યો હતો તેવી નંદેસરી પોલીસને માહિતી મળી હતી. માહિતીને આધારે રેડ કરતા દારૂની કુલ 10,272 બોટલો મળી આવી હતી અને પોલીસે કુલ ₹11.52 લાખનો મુદ્દામાલ કબજે કરીને દારૂના નેટવર્ક અંગેની તપાસ શરૂ કરી છે. બુટલેગરોને વોન્ટેડ જાહેર કરીને શોધખોળ શરૂ કરવામાં આવ્યું છે. પોલીસે ₹11.52 લાખનો દારૂનો જથ્થો કબજે કરીને વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરૂ કરી.